નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મહાત્મા ગાંધી સ્કૂલ દ્વારા આયોજિત ધોરણ 10ના અલગ અલગ વિષયોના વિડીયો લેક્ચર્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ના અંગ્રેજી વિષયના વ્યાકરણના ખૂબ જ સરળ છતાં પણ મહત્ત્વના ટોપિક એવા ફંક્શન્સ ઓફ ગ્રામર વિશે ચર્ચા કરવાના છીએ. વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો આ સુંદર પ્રયત્નને આવકારે એવી આશા સાથે ખૂબ જ સરસ કારકિર્દીની શુભકામનાઓ સાથે ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોને શાળા તરફથી બેસ્ટ ઓફ લક અને આજના વિષયની શરૂઆત કરીએ મિત્રો. ગુડ લક. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ખૂબ જ સરળ અને છતાં પણ ખૂબ જ મહત્ત્વના એવા ફંક્શન્સ ઓફ ગ્રામરના અંગ્રેજીના વ્યાકરણના ટોપિકની શરૂઆત કરતાં પહેલાં તેની પ્રસ્તાવના જરા જોઈ લઈએ. ધોરણ 10ની પેપર સ્ટાઇલ મુજબ વિભાગ સીમાં કુલ 9 માર્કમાં આ પ્રશ્નો પૂછાય છે. તેનું બ્રેકઅપ આ પ્રમાણે છે. પ્રશ્ન નંબર 32થી 34માં ફંક્શનની ઓળખ પૂછાય છે. પ્રશ્ન નંબર 35થી 37માં ફંક્શનના ડાયલોગ પૂછાય છે જે પૂર્ણ કરવાના રહે છે. અને ત્યાર પછી પ્રશ્ન નંબર 38થી 40માં ફંક્શનના ઉપયોગ વડે ખાલી જગ્યા પૂછવાની અથવા વાક્ય બનાવવાનો પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ આ ફંક્શનની શરૂઆત કરતાં પહેલાં સામાન્ય રીતે એક મહત્ત્વની નોંધ જરૂરી છે. ફંક્શન ટોપિક શીખતા પહેલાં ધોરણ 8 અને 9માં શીખેલા બધા જ કાળનું યોગ્ય રિવિઝન કરવું જરૂરી છે. ત્યારબાદ જ આ ટોપિક ખૂબ સરળતાથી શીખી શકાય છે મિત્રો. આ ટોપિકને શીખતા પહેલાં ધોરણ 9માં શીખેલા બધા જ કાળ, આ સિવાય કન્જક્શન્સ એટલે કે સંયોજકો, પ્રોનાઉન્સ એટલે કે બધા જ સર્વનામો, આ ત્રણેય ટોપિકને વ્યવસ્થિત રીતે સમજ્યા પછી શીખ્યા પછી ફંક્શન ટોપિકને શીખવું ખૂબ જ સહેલું બની જાય છે મિત્રો. આ ટોપિકમાં આગળ વધીએ. ફંક્શનમાં પૂછાતા મુખ્ય શબ્દો અહીંયા આપ્યા છે. ફંક્શનમાં સામાન્ય રીતે મિત્રો કોઈ પણ વાક્ય કે કોઈ પણ સંવાદનું અધૂરા સંવાદ કે અધૂરા વાક્યનું પૂર્ણ વર્ણન કરવાનું રહે છે, જેના માટે કૌંસમાં અમુક શબ્દો દ્વારા તેનું વિસ્તરણ કરવાનું હોય છે. તે શબ્દોનું એક યાદી અહીંયા નીચે આપેલી છે. તે શાંતિથી સમજ્યા પછી આ ફંક્શનના ટોપિકને સરળતાથી અને ખૂબ સહેલાઈથી સમજી શકાય છે. દાખલા તરીકે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, કોન્ટ્રાસ્ટ, ઇન્ક્વાયરી, નેચર, ઇન્ફોર્મેશન, રિક્વેસ્ટ, નેચરલ, આવા બધા સામાન્ય શબ્દોના ઉપયોગ વડે ફંક્શન્સના બધા ટોપિકને વ્યવસ્થિત રીતે ક્લેરિફાય કરી શકાય છે. આ સિવાય અમુક અઘરા શબ્દો જે સામાન્ય બોલચાલમાં આપણે અંગ્રેજી વિષયમાં વપરાતા નથી અથવા ઓછા વપરાય છે. દાખલા તરીકે ગ્રીટિંગ એટલે કે શુભેચ્છા, ડિસએગ્રીમેન્ટ એટલે કે સહમતિ અથવા અસહમતિ, એગ્રીમેન્ટ એટલે સહમતિ, ડિસએગ્રીમેન્ટ એટલે અસહમતિ, પોલાઇટ એટલે નમ્ર, રિફ્યુઝલ એટલે કે અસ્વીકાર. ત્યાર પછી છે પર્પઝ એટલે કે હેતુ, પ્રપોઝલ એટલે કે પ્રસ્તાવ, ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય કરાવવો, ઓલ્ટરનેટ એટલે કે વિકલ્પ, સ્પેસિફાય એટલે કે ચોક્કસ અથવા ઉલ્લેખ કરવો. આ બધા શબ્દોની મદદથી આપણે ફંક્શન્સ ઓફ ગ્રામરને ખૂબ સહેલાઈથી સમજી શકીએ અને તેનું વિસ્તરણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. મિત્રો, ફંક્શન્સ ઓફ ગ્રામરને શીખતા પહેલાં આગળ જે શબ્દો શીખ્યા તે જ પ્રમાણે એક મહત્ત્વના અને ખૂબ જ નાના એવા એક સામાન્ય ટોપિકની ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. આ ટોપિકનું નામ છે એક્સચેન્જિંગ નેસિટીઝ. નેસિટીઝ એટલે કે સૂક્ષ્મ મંતવ્ય અથવા કોઈ પણ શિષ્ટાચાર, જેની અમુક અભિવ્યક્તિઓ આપણે નીચે મુજબ સમજી શકીએ છીએ, જે આપણે સામાન્ય બોલચાલમાં સામાન્ય રીતે બોલતા હોઈએ છીએ. પહેલું છે સોરી અથવા આઈ એમ સોરી, બીજું છે થેન્ક યુ અથવા થેન્ક યુ સો મચ, 3 નંબર પર છે એક્સક્યુઝ મી, 4 નંબર પર છે આઈ એમ અફ્રેડ, 5 નંબર પર છે પાર્ડન મી પ્લીઝ. પાર્ડન મી પ્લીઝ એટલે કે મને ક્ષમા કરજો અથવા મને માફ કરજો. હેવ અ ગુડ ડે. ત્યાર પછી આગળ આપણે જોઈ શકીએ છીએ નો આઈ એમ ગુડ અથવા આઈ એમ ફાઇન, હાઉ ડુ યુ ડુ. ત્યાર પછી છે બાય ધ વે, એની વે, અને લાસ્ટ છે 13 નંબરમાં છે આઈ હેવ ગોટ ઇનફ. તો આ બધા સૂક્ષ્મ મંતવ્યો કે શિષ્ટાચાર વડે પણ ફંક્શન્સ ઓફ ગ્રામરના ટોપિકને આગળ સહેલાઈથી સમજી શકાય અને તેનું વ્યવસ્થિત આકલન અથવા વિસ્તરણ થઈ શકે. હવે એક્સચેન્જિંગ નેસેટીઝનું એક સામાન્ય અને સરળ ભાષામાં ઉદાહરણ જોઈ લઈએ. એક્ઝામ્પલ લખ્યું છે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા, પછી ઉદ્ગાર ચિહ્ન, પછી લખ્યું છે વિલ યુ શો મી,
ધ વે ટુ રાજકોટ. વિલ યુ શો મી ધ વે ટુ રાજકોટ એટલે કે તમે મને રાજકોટનો રસ્તો બતાવી શકો છો. તો આ રસ્તો બતાવવાના પ્રશ્નના આગળના વાક્યમાં સામાન્ય રીતે કોઈ એવો શિષ્ટાચાર કે સૂક્ષ્મ મંતવ્ય જણાવાયું હોય ત્યાર પછી જ આ પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ પૂછી શકે. એની સમજૂતી મિત્રો નીચે મુજબ છે. કોઈ પણ રસ્તો કે માર્ગ પૂછવા માટે યોગ્ય શિષ્ટાચાર, જેમ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે મને ક્ષમા કરજો મારે આ માહિતી જોઈએ છીએ, તેવી રીતે અંગ્રેજીમાં એ પ્રશ્ન પૂછવા માટેનો યોગ્ય શિષ્ટાચાર છે એક્સક્યુઝ મી. તેથી જવાબ તરીકે ખાલી જગ્યાની અંદર એક્સક્યુઝ મી મૂકવું ખૂબ જ યોગ્ય રહેશે. આ સિવાય અલગ અલગ વાક્યોની સાથે અલગ અલગ સૂક્ષ્મ મંતવ્યો અથવા શિષ્ટાચારનો ઉપયોગ કરી એક્સચેન્જિંગ નેસિટીઝ વડે ફંક્શન્સ ઓફ ગ્રામરને આગળ સમજી શકાય. વિદ્યાર્થી મિત્રો, મુખ્યત્વે ફંક્શન્સ ઓફ ગ્રામરમાં ધોરણ 10ની પરીક્ષા માટે ઉપયોગી કુલ 20 ફંક્શનો સામાન્ય રીતે પૂછાય છે. તેની યાદી આપણે ધીમે ધીમે વિસ્તારથી સમજીએ અને આગળ તેનું સમજણ મેળવીએ. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એટલે કે ડિસ્ક્રાઇબિંગ એટલે જેમ આપણે આગળ શબ્દોમાં જોયું તે મુજબ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિ કોણ છે તે બતાવવું. તેનું એક્ઝામ્પલ છે ધેટ ઇઝ ધ મેન. ધેટ ઇઝ ધ મેન એટલે કે પેલો માણસ છે. કૌંસમાં લખ્યું હોય જ્યારે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ત્યારે આપણે લખી શકીએ કે ધેટ ઇઝ ધ મેન હુઝ સન ઇઝ અ ડોક્ટર. પેલો માણસ એ છે કે જેમનો પુત્ર ડોક્ટર છે. ફોર એક્ઝામ્પલ, બીજું ઉદાહરણ, કોઈ પણ વ્યક્તિ કોણ છે તે બતાવવા માટેનું બીજું ઉદાહરણ. ધારો કે પ્રશ્નમાં એવું પૂછ્યું હોય કે રીતિકા ઇઝ ધ ગર્લ ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો રીતિકા ઇઝ ધ ગર્લ હુ ઇઝ સિલેક્ટેડ એઝ ધ મોનિટર. રીતિકા છોકરી છે અથવા રીતિકા એક છોકરી છે કે જે મોનિટર તરીકે નિયુક્તિ પામી છે અથવા પસંદ થઈ છે. ખાસ નોંધ પ્રશ્ન માટે મિત્રો અથવા આ ટોપિક માટે મિત્રો, હુ, હુઝ, ધેટ, હુમ, વિચ આ બધા WH વર્ડ્સ અથવા કોઈ પણ એક અથવા બે સંયોજકને અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સનના વાક્યમાં સંયોજક અથવા સર્વનામ તરીકે ઉપયોગમાં લેવું ફરજિયાત છે અથવા સંયોજક અને સર્વનામ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો. ખૂબ જ સરળ ટોપિક છે, એકદમ સહેલાઈથી સમજાઈ જાય એવો છે મિત્રો. ત્યાર પછી બીજું છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, એટલે કે જગ્યા અથવા સ્થળ વિશે બતાવવું અથવા તેનું મહત્ત્વ જણાવવું. ફોર એક્ઝામ્પલ, આ પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે? જ્યારે લખ્યું હોય કે સોમનાથ, આગળ બ્લેન્ક્સ આપ્યું હોય અને કૌંસમાં લખ્યું હોય ડિસ્ક્રાઇબિંગ ધ પ્લેસ, ત્યારે એનો જવાબ લખી શકાય કે સોમનાથ ઇઝ ધ પ્લેસ વિચ ઇઝ ફેમસ ફોર શિવજી ટેમ્પલ. આ વાક્યની અંદર મિત્રો સોમનાથ નામની જગ્યાનું એક મહત્ત્વ દર્શાવ્યું છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, માય ઓફિસ બિલ્ડિંગ. માય ઓફિસ બિલ્ડિંગ એટલે કે મારું ઓફિસનું ઇમારત અથવા મારી ઓફિસની ઇમારત. આગળ બ્લેન્ક્સ આપ્યું હોય, લખ્યું હોય ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ત્યારે જવાબમાં લખી શકાય માય ઓફિસ બિલ્ડિંગ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ઇન સિટી. મારા ઓફિસની ઇમારત શહેરની સૌથી મોટી ઇમારત છે. તો આ વાક્યની અંદર એ સ્થળનું યોગ્ય મહત્વ પણ સમજાવાયું છે. મિત્રો ડિસ્ક્રાઇબિંગ થિંગ નેક્સ્ટ ટોપિક છે. ડિસ્ક્રાઇબિંગ એટલે કે સમજાવવું. થિંગ એટલે કે વસ્તુની ઓળખ અથવા તેનું મહત્વ. કોઈ પણ વસ્તુની ઓળખ અથવા તેનું મહત્વ સમજાવવાનું જ્યારે પૂછવામાં આવે ત્યારે એનો જવાબ કેવી રીતે લખી શકાય? એક્ઝામ્પલમાં જોઈએ. એક્ઝામ્પલમાં લખ્યું છે ધ બુક બ્લેન્ક્સ, કૌંસમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ધ થિંગ. આનો આન્સર થઈ શકે ધ બુક ધેટ ઇઝ ફેમસ ફોર જોક્સ. ધેટનો ઉપયોગ અહીંયા આ વાક્યમાં સંયોજક તરીકે કર્યો છે મિત્રો. ધ બુક ધેટ ઇઝ ફેમસ ફોર જોક્સ એટલે કે પુસ્તક છે અથવા તે પુસ્તક એવું છે કે જે જોક્સ માટે પ્રખ્યાત છે. બીજું એક્ઝામ્પલ, ધીસ મોબાઈલ, આ મોબાઈલ, કૌંસમાં લખ્યું હોય જ્યારે ડિસ્ક્રાઇબિંગ ધ થિંગ એટલે કે વસ્તુનું સમજણ આપો અથવા તેનું મહત્ત્વ સમજાવો, એની ઓળખ આપો અથવા તેનું મહત્ત્વ સમજાવો. તો આન્સર થઈ શકે ધીસ મોબાઈલ ધેટ ઇઝ મેડ બાય એપલ કંપની. આ મોબાઈલ એવો છે કે જે એપલ કંપની દ્વારા બનાવાયો છે. તો વસ્તુની ઓળખ અથવા તેનું મહત્ત્વ સમજાવી ડિસ્ક્રાઇબિંગ ધ થિંગના જવાબો લખી શકાય. ત્યાર પછી છે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એટલે કે કોઈ પણ પદ્ધતિ અથવા કોઈ પણ પ્રક્રિયા સમજાવવી.
કોઈપણ પદ્ધતિ અથવા કોઈપણ પ્રક્રિયા સમજાવી, આવું જ્યારે પ્રશ્નમાં પૂછ્યું હોય ત્યારે એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એનો જવાબ કેવી રીતે લખી શકાય. પોર સમ ઓઇલ એટલે કે થોડું તેલ રેડો. કૌંસમાં જ્યારે લખ્યું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ત્યારે આપણે એનો આન્સર કેવી રીતે લખી શકીએ જરા ધ્યાનથી સમજીએ. પોર સમ ઓઇલ ઇનટુ ધ પેન એન્ડ ધેન હીટ ફોર 10 મિનિટ્સ. પોર સમ ઓઇલ ઇનટુ ધ પેન એટલે કે વાસણમાં રેડો. એન્ડ ધેન અને પછી હીટ ફોર 10 મિનિટ્સ અને તેને 10 મિનિટ માટે ગરમ કરો. તો અહીંયા આ વાક્યમાં કોઈ પણ એક પ્રક્રિયા અથવા પદ્ધતિ દર્શાવી છે જેને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અંગ્રેજીની અંદર કહી શકાય. તો આ રીતે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસના જવાબો લખી શકાય છે. મિત્રો, ત્યાર પછીનો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે કે ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણન કરવું અથવા દર્શાવવું. એક્શન એટલે કે ક્રિયા. આની અંદર રોજિંદી ક્રિયા દર્શાવી અથવા કોઈ પણ સામાન્ય ક્રિયા દર્શાવી, કોઈ પણ ક્રિયાનું વર્ણન કરવું. જે વાક્ય આપ્યું છે એમાં આગળના જવાબના સંદર્ભમાં અથવા સ્વરૂપમાં આપણે કોઈ પણ ક્રિયા દર્શાવવાની હોય છે મિત્રો, જે સામાન્ય રીતે રોજિંદી ક્રિયા હોય છે. અને રોજિંદી ક્રિયાઓ માટે આપણને જાણ છે તે જ રીતે સાદા વર્તમાન કાળનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે લખ્યું છે આરવ ઓલવેઝ બ્લેન્ક્સ ડિસ્ક્રાઇબિંગ એક્શન. તેના જવાબમાં હોઈ શકે આરવ ઓલવેઝ એટલે કે હંમેશા, જે રોજિંદી ક્રિયા દર્શાવે છે મિત્રો. આરવ ઓલવેઝ ગોઝ ફોર એ વોક ઇન ધ ઇવનિંગ. આરવ હંમેશા સાંજે ચાલવા માટે જાય છે. સેકન્ડ એક્ઝામ્પલ, પૂરણ ઓલવેઝ ખાલી જગ્યા ડિસ્ક્રાઇબિંગ એક્શન. આનો આન્સર થઈ શકે પૂરણ નેવર કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. ઓલવેઝની જગ્યાએ આપણે કોઈ પણ સામાન્ય ક્રિયા દર્શાવતો યોગ્ય શબ્દ પણ મૂકી શકીએ છીએ મિત્રો. એટલા માટે આનો જવાબ લખી શકાય પૂરણ નેવર કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. પૂરણ ક્યારેય પણ પોતાનું હોમવર્ક નિશ્ચિત સમયમાં કરતો નથી. આ પણ એક રોજિંદી ક્રિયાનો સંદર્ભ છે મિત્રો. તો ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આ રીતે રોજિંદી ક્રિયાઓ દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન. એટલે કે વિકલ્પ દર્શાવવા અથવા પસંદગી માટેના રસ્તા બતાવવા. કોઈ પણ બે વિકલ્પ આપ્યા હોય અથવા કોઈ પણ બે વિકલ્પ વિશે પૂછ્યું હોય ત્યારે આપણે આના જવાબના સંદર્ભમાં, આ પ્રશ્નના જવાબના સંદર્ભમાં કોઈ પણ વિકલ્પ દર્શાવી શકીએ, કોઈ પણ વિકલ્પને દર્શાવી શકીએ અથવા તે વિકલ્પોની પસંદગી માટેના રસ્તાઓ બતાવી શકીએ. ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન્સને સમજતા પહેલાં આપણે તેને વિસ્તારથી એક્ઝામ્પલ દ્વારા સમજીએ. એક્ઝામ્પલમાં લખ્યું છે વોટ ડુ યુ પ્રેફર. પ્રેફર એટલે કે પ્રાથમિકતા આપવી. તમે શેને પ્રાથમિકતા આપશો? કૌંસમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, વિકલ્પ દર્શાવો. તો જવાબમાં લખી શકાય વોટ ડુ યુ પ્રેફર, લેમન ઓર ઓરેન્જ. જ્યારે આપણે કોઈ પણ શિષ્ટાચારના સંદર્ભમાં આ પ્રશ્ન પૂછીએ છીએ, વોટ ડુ યુ પ્રેફર, લેમન ઓર ઓરેન્જ. આપ લીંબુ શરબત અથવા ઓરેન્જ એટલે કે નારંગીનું શરબત લઈ શકશો અથવા તેને પ્રાથમિકતા આપશો. બીજું એક્ઝામ્પલ, વોટ ડુ યુ હેવ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે? તો આમાં પણ આપણે વિકલ્પની પસંદગી અથવા વિકલ્પ માટેના રસ્તા દર્શાવવાના છે. જવાબમાં લખ્યું છે વોટ ડુ યુ હેવ ઇન યોર હેન્ડ, પેન ઓર પેન્સિલ. મિત્રો, આમાં વિકલ્પ પણ છેલ્લે લખ્યો છે. માત્ર વિકલ્પની પસંદગી અથવા વિકલ્પની સમજણ અથવા વિકલ્પ માટેની પસંદગીના રસ્તાઓ દર્શાવી ડિસ્ક્રાઇબિંગ ઓપ્શનને વ્યવસ્થિત રીતે લખી શકાય છે. મિત્રો, ત્યાર પછીનો ટોપિક છે ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ લોકેશન. સ્પેસિફાઈંગ એટલે જે આપણે અગાઉ શીખ્યા હતા તે મુજબ જે શબ્દોના લિસ્ટમાં એટલે કે યાદીમાં આપણે શીખ્યા હતા. સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસ દર્શાવવું, નિશ્ચિતતા દર્શાવવી. સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે જગ્યા દર્શાવવી અથવા સ્થળની ચોક્કસતા દર્શાવવી. તે સ્થળ કઈ જગ્યા પર છે તેની ચોક્કસતા દર્શાવવી. મિત્રો, તેનું એક્ઝામ્પલ જોઈએ અને આગળ વ્યવસ્થિત રીતે સમજીએ. હિમા હેઝ ગોન. હિમા ગઈ હતી અથવા હિમા ગઈ છે. કૌંસમાં લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન એટલે કે ચોક્કસ સ્થળ દર્શાવો. આન્સર લઈ શકાય હિમા હેઝ ગોન ટુ ધ માર્કેટ. હિમા બજારે ગઈ છે. અહીંયા એક ચોક્કસ સ્થળનું નામ આપ્યું છે માર્કેટ એટલે કે બજાર, જે કોઈ ચોક્કસ સ્થળ જ હોઈ શકે.
આ સિવાય બીજું એક્ઝામ્પલ, ધ દિવાલીપુરા યુથ ઓફિસ, દિવાળીપુરા યુથ ઓફિસ, કાઉન્સમાં લખ્યું છે સ્પેસિફાઈંગ લોકેશન. આનો આન્સર થઈ શકે ધ દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ ઓપોઝિટ ટુ ધ ટેમ્પલ. ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં, ટુ ધ ટેમ્પલ એટલે કે મંદિરની. કોઈ પણ મંદિરની એક વિરુદ્ધ દિશા નિશ્ચિત છે મિત્રો, એટલે કે એ સ્થળ ચોક્કસ છે. એટલે અહીં લખ્યું છે કે ધ દિવાલીપુરા યુથ ઓફિસ ઇઝ ઓપોઝિટ ટુ ધ ટેમ્પલ. તો ચોક્કસ જગ્યાના નિર્દેશ દ્વારા સ્પેસિફાઈંગ લોકેશનના જવાબો સરળતાથી લખી શકાય છે. મિત્રો, ત્યાર પછીનો 8 નંબરનો ટોપિક છે સ્પેસિફાઈંગ ટાઈમ. એટલે કે ઘટના ક્યારે બની છે તે સમય દર્શાવવો અથવા સમયનું નિર્દેશન કરવું. સમયનું નિર્દેશન કરવું એટલે સમય શું થયો છે તેવું નહીં, પરંતુ સમયગાળો અથવા સમયનું નિર્દેશ એટલે કે સમયનું વિસ્તારથી સમજ આપવી. જે સ્પેસિફાઈંગ લખ્યું છે એનો અર્થ થાય છે, જેમ આપણે અગાઉ પણ જોયું તે રીતે, સ્પેસિફાઈંગ લોકેશનમાં જોયું તે રીતે નિશ્ચિતતા દર્શાવવી છે. એટલે કે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે ચોક્કસ સમય દર્શાવવાનો છે. કોઈ પણ ઘટના ક્યારે બની છે તેનો નિશ્ચિત સમય અથવા તેમાં સમયનું નિર્દેશન કરવું, તે સ્પેસિફાઈંગ ટાઈમના જવાબ સ્વરૂપે લખી શકાય. ફોર એક્ઝામ્પલ, આઈ મેટ અંકુર એટલે કે હું અંકુરને મળ્યો હતો અથવા હું અંકુરને મળ્યો છું. કાઉન્સમાં લખ્યું છે સ્પેસિફાઈંગ ટાઈમ એટલે કે સમયનું નિર્દેશન કરો. આના આન્સરમાં લખી શકાય આઈ મેટ અંકુર યસ્ટરડે એટલે કે હું અંકુરને ગઈકાલે મળ્યો હતો. અહીંયા મિત્રો ગઈકાલ લખ્યું છે એનો અર્થ સ્પષ્ટ રૂપે એવો થાય છે કે ચોક્કસ સમય, કારણ કે ગઈકાલ એટલે કે એક નિશ્ચિત દિવસની વાત થઈ રહી છે. સેકન્ડ એક્ઝામ્પલ, ધ ઇવેન્ટ પછી બ્લેન્ક્સ આપી છે, કાઉન્સમાં લખ્યું હોય સ્પેસિફાઈંગ ટાઈમ, ત્યારે તેના જવાબના સંદર્ભમાં લખી શકાય ધ ઇવેન્ટ વિલ બી ટુમોરો એટલે કે પ્રસંગ અથવા કોઈ પણ ઘટના વિલ બી ટુમોરો એટલે કે આવતીકાલે બનશે અથવા આવતીકાલે થશે. અહીંયા પણ ટુમોરો એટલે કે આવતીકાલ એક ચોક્કસ સમય દર્શાવે છે. તો આ રીતે સ્પેસિફાઈંગ ટાઈમના ટોપિકને સમયની નિશ્ચિતતા અથવા સમયના નિર્દેશન દ્વારા ચોક્કસ રીતે સરળતાથી લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો 9 નંબરનો ટોપિક છે સ્પેસિફાઈંગ એક્શન એટલે કે સામાન્ય અથવા રોજિંદી ક્રિયાઓ દર્શાવી. મિત્રો, આ ક્રિયાઓ પણ જે રીતે આપણે અગાઉ જોયું હતું તે પ્રમાણે ડિસ્ક્રાઇબિંગ એક્શનની જેમ જ આ ક્રિયાઓ પણ એક સામાન્ય ક્રિયાઓ અથવા રોજિંદી ક્રિયાઓના સંદર્ભમાં જવાબ સ્વરૂપે લખવાની હોય છે, જે મહત્વપૂર્ણ રીતે આપણે આગળ શીખ્યા છીએ કાળમાં તે મુજબ સામાન્ય રીતે વર્તમાન કાળમાં જ દર્શાવવામાં આવતી હોય છે. એક્ઝામ્પલથી વિસ્તારથી સમજીએ. આઈ ખાલી જગ્યા સ્પેસિફાઈંગ એક્શન, માત્ર એક કર્તા આપ્યો હોય અને આ પ્રમાણેની ખાલી જગ્યા હોય ત્યારે જવાબના સંદર્ભમાં શું લખી શકાય? આઈ ઓકેશનલી ગો ફોર એ વોક. આઈ ઓકેશનલી એટલે કે સામાન્ય રીતે, ગો ફોર એ વોક હું નિયમિત રીતે અથવા સામાન્ય રીતે ચાલવા માટે જવું જ છું અથવા ચાલવા માટે જઉં છું. સેકન્ડ એક્ઝામ્પલ, સચિન ખાલી જગ્યા સ્પેસિફાઈંગ એક્શન એટલે કે સામાન્ય અથવા રોજિંદી ક્રિયા દર્શાવો. તો જવાબના સ્વરૂપમાં લખી શકાય સચિન ઓલવેઝ કમ્પ્લીટ હિઝ હોમવર્ક. સચિન હંમેશા તેનું ગૃહ કાર્ય પૂર્ણ કરે છે. ઓલવેઝ અને ઓકેશનલી આ બંને જવાબોના અલગ અલગ વાક્યોના સંદર્ભ સાથે જોડાયેલા શબ્દો ઓલવેઝ અને ઓકેશનલી જે સામાન્ય અથવા રોજિંદી ક્રિયા દર્શાવે છે. તો આ પ્રમાણે સ્પેસિફાઈંગ એક્શન નામના ટોપિકને સરળતાથી સમજી અને વ્યવસ્થિત વર્ગીકૃત કરીને જવાબ લખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો 10 નંબરનો ટોપિક છે ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે કેટલા સમયથી તે દર્શાવવું અથવા સમયગાળો દર્શાવવો. સમયગાળો એટલે કે સમયની કોઈ પણ બે એકમો વચ્ચેનું અંતર, જેને આપણે સામાન્ય ભાષામાં સમયગાળો કરીએ છીએ અથવા સમજીએ છીએ. તો સમયગાળો દર્શાવવા માટે ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમની મદદથી અથવા ડ્યુરેશન ઓફ ટાઈમની મદદથી કેવી રીતે આ સિદ્ધાંતને સમજી શકાય તે આગળ જોઈએ. એક્ઝામ્પલ, બ્લેન્ક્સ લિવિંગ ઇન ધીસ સિટી પ્રશ્નાર્થ ચિહ્ન.
લિવિંગ ઇન ધીસ સિટી એટલે કે આ શહેરમાં રહીએ છીએ અથવા રહું છું. તો અહીંયા સમયગાળો દર્શાવવા માટે આપણે હાઉ લોંગનો ઉપયોગ કર્યો છે મિત્રો. ફોર એક્ઝામ્પલ આન્સરમાં લખી શકાય હાઉ લોંગ યુ લિવિંગ ઇન ધીસ સિટી. તમે કેટલા લાંબા સમયથી આ શહેરમાં રહો છો. કેટલા લાંબા સમયથી એટલે કે આ વાક્યની અંદર એક સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. બીજું એક્ઝામ્પલ ખાલી જગ્યા લર્નિંગ ઇંગ્લિશ. લર્નિંગ ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખવું. તો આના પણ સંદર્ભમાં એટલે કે જવાબના સ્વરૂપમાં લખી શકાય હાઉ લોંગ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ. તમે કેટલા લાંબા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો. તો સમયનો નિશ્ચિત ગાળો કોઈ પણ બે સમયના એકમો વચ્ચેનું અંતર દર્શાવવા માટે અંગ્રેજી ભાષામાં હાઉ લોંગનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. તો હાઉ લોંગ કે સમય દર્શાવતા અથવા સમયગાળો દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી ડ્યુરેશન ઓફ ટાઈમ ટોપિકને સરળતાથી શીખી અને વર્ગીકૃત કરી અને જવાબના સ્વરૂપમાં લખી શકાય છે.